સુરતમાં કતારગામ વેડ દરવાજા સ્થિત નાસિર નગર વિસ્તારમાં થયેલા ડિમોલેશનને લઈને ભારે વિવાદ ઉભો થયો છે। ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન શ્રમિકોના કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેને કારણે અનેક પરિવારો ખાસ કરીને બાળકો સાથે ઘરવિહોણા બન્યા। આ મામલે સૌથી મોટો સવાલ ત્યારે ઉભો થયો જ્યારે પાલિકા અધિકારીઓ સ્પષ્ટ કર્યું કે ડિમોલેશન તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું નથી અને તેમના કોઈ કર્મચારીઓ તેમાં સામેલ ન હતા। આ નિવેદન બાદ સમગ્ર ઘટના લઈને વધુ ગૂંચવણ સર્જાઈ છે। કોંગ્રેસના અગ્રણીઓ અને અસરગ્રસ્તોએ આ કાર્યવાહી પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલા ડિમોલેશનમાં અધિકારીઓની હાજરી હોવા છતાં જવાબદારીથી ગોળમોલ જવાબ આપવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્તોએ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની સાથે જરૂર પડે તો કોર્ટમાં ન્યાય માટે જવાની પણ જાહેરાત કરી છે। સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। और मैं 45 साल से मेरी शादी हुई, जब से मैं यहाँ ही रहती हूँ और मेरे माँ का घर था। मेरी माँ के घर के ऊपर हमने 4 माले बनाए थे। मेरे बच्चे लोग खुद की, ये मेरा लड़का, ये मेरा लड़का, 3 लड़के, मैं हम लोग 3 माले पे रहते थे अलग अलग, और सब सोए थे। आए 10 मिनट का भी टाइम नहीं दिया, टाइम लेके चलो खाली करो। मामा लोगों को सबको लेके आए, ने पोटले बिस्तर उठाओ, वो लोग खुद ही उठा के फेंक रहे रोड पे। अब ना हमारा टेम्पो ना कुछ नहीं, हम कहाँ जावे। 2 दिन तक हमारा सामान तो बाहर पड़ा रहा, उसके बाद हम लोग ने कहीं एडजस्टमेंट करके रखा है। अभी हम कहाँ जावे। सरकार की मदद होवे तो कुछ हमारे को घर की व्यवस्था कर देवे। हम किसको दोषित मानते नहीं है, हमारा घर है, हमको हमारे घर के बदले घर दो। नासिर नगरनी अंदर एकदम गैरकायदेसर सरकारना नियम विरुद्ध, कायदाना नियम विरुद्ध, मानवताना नियम विरुद्ध आ डिमोलिशन थयुं छे। डिमोलिशन नथी, आ एक जातनी सोपारी छे। आमा नासिरनगर રહેવાસીઓની નામે એસએમસી ના લેન્ડ નામની વેરા બિલ આવે છે। આની અંદર 100 જેટલા ઘર છે ને એવો ઓછામાં ઓછા 50 વર્ષ જૂના છે ને એવો લોકોની ઉપર અચાનક કોર્પોરેશન અને પોલીસ આવીને એમના ઘર તોડી નાખવામાં આવે છે, જે કોઈ પણ પ્રોસિજર વગર। આજે ગવર્મેન્ટની અંદર કે મ્યુનિસિપાલિટીની અંદર ઠરાવ થયેલો છે કે શહેર વિકાસની અંદર જેમણે પોતાનું ઘર કે ગેરકાયદેસર રીતે બાંધેલું હોય, કોર્પોરેટ સરકારી જગ્યામાં બાંધેલું હોય, ખાડી કિનારે, નદી કિનારે, તો તેઓનું સર્વે કરવામાં આવે। સર્વે કરી અને પછી ત્યાર પછી તેમને એલોટ કરવામાં આવે, મકાન એલોટ કરવા। પણ આવી કોઈ પણ પ્રોસિજર કરવામાં નથી આવી। કોઈ સરકારી હોય તો એની નોટિસ પણ નથી આપી, પ્રાઇવેટ હોય તો એની પણ નોટિસ નથી આપવામાં આવી। પોલીસોનો કાફલો અને કોર્પોરેશનનો કાફલો લાવી અને એમનું મકાન તોડી દેવામાં અને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે। આ બાબત એક તરફ જે પાલિકા એવું કહે છે કે અમારા દ્વારા ડિમોલિશન કરવામાં નથી આવ્યું, તો આ કોણે કર્યું છે અને શું છે? આ બાબતની જાણકારી અમને થતા ત્યાંના રહેવાસી શહેર કોંગ્રેસ ઓફિસ આવતા અમે ત્યાં તપાસ કરવા ગયા, તો તપાસ કરતા ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ આ ડિમોલિશન કરી રહ્યા હતા। પોલીસ હાજર હતી। પોલીસે અમને કીધું કે અમે એમની પાસે સવાલ પૂછ્યો કે તમે એની નોટિસ કેમ નહીં આપી। માનવતાના ધોરણે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એમને નોટિસ આપવામાં આવે, એમને સામાન ખસેડવામાં, એમના બચ્ચાઓની સ્કૂલ, એમની તમામ વ્યવસ્થા કરવા પછી તમારે ડિમોલિશન કરવાનું હોય છે ને તો નહીં માને તો તમે જબરજસ્તીથી ડિમોલિશન કરી શકો। તો આ વાત તમે કોર્પોરેશનના અધિકારી પાસે જતા અમે મહેશ વસાવાનું કેવું છે કે આ કોર્પોરેશનની એક્ટિવિટી ન હતી, કોર્પોરેશને આ ડિમોલિશન નથી કર્યું। રામજીવાળા કરીને છે કાર્યપાલક ઇજનેર સેન્ટ્રલ ઝોનના, એને કીધું આ અમારી એક્ટિવિટી નથી, તો આ ડિમોલિશન કેવી રીતે